નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે જે આપણે દૂધ ગોળનો ઉપયોગ કરીએ છીએ અને એમાં રિઝલ્ટ પણ સારું મળે છે। તો અમે દૂધ ગોળનો ઉપયોગ કર્યો, જે મગફળીની અંદર 3 થી 4 રાઉન્ડ માર્યા। જ્યારે કોક ફ્લાવરિંગ ચાલુ થાય અને પાછું છેટ કોક ફ્લાવરિંગ દેખાતું હોય ત્યાં સુધી। તો હવે આ છેલ્લો રાઉન્ડ હતો જે મગફળીની અંદર। તો તમે વિડીયોની અંદર જોવ કે આપણે કેટલા પ્રમાણની અંદર મગફળીમાં જે દૂધ ગોળનો ઉપયોગ કરીએ છીએ, દૂધ ગોળ અને ગૌમૂત્રનો। તો આપણે વાત કરીએ તો આગળ તમે વિડીયોમાં જે સાઈડમાં જોઈ શકો છો કે દૂધ ગોળનો ઉપયોગ કર્યો એનો વિડીયોની ક્લિપ, એટલે બધાને ખબર પડે કે ઉપયોગ કર્યો છે। નકર ઘણા મિત્રોને એવું હોય કે આ ખાલી ડાયરેક્ટ વિડીયો બનાવી દઈએ પણ આમાં ઉપયોગ કરતા નથી। તો સાઈડમાં તમે ક્લિપ પણ જોઈ શકો છો। તો મિત્રો, આપણે દૂધ ગોળનો ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલાં 15 લીટર પાણીની અંદર આપણે 15 લીટરનો જે પંપ હોય એની અંદર પંપની અંદર તમારે 100 ml દૂધ અને 100 ml ગૌમૂત્ર અને 100 ગ્રામ જેટલો ગોળનું જે પાણી બનાવી અને નાખી શકો। આનાથી રિઝલ્ટ સારું જ મળે છે। જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે મગફળી છે, આમાં કોઈ જાતનું ઓર્ગેનિક જ મગફળી છે। કોઈ જાતનું કેમિકલની દવાનું ટીપું પણ આને અડાડ્યું નથી, લેબોરેટરીની છૂટ। અને તમે જે જોઈ શકો છો કે આ મગફળીની અંદર ફ્લાવરિંગ પણ આટલું આવ્યું હતું જ્યારે બીજો રાઉન્ડ દૂધ ગોળનો માર્યો ત્યારે। અને અત્યારે પણ જે સૂયા હોય છે, જે ફાલ, એ પણ નામી છે, ઘણો બધો સારો છે। જે દૂધ ગોળનો ઉપયોગ કર્યો અને એનું રિઝલ્ટ પણ આ કહી શકાય કે સારું રિઝલ્ટ આવે છે। અને ઘણા બધા ખેડૂતોએ પણ કર્યું છે દૂધ ગોળનો ઉપયોગ અને એને પણ રિઝલ્ટ સારું મળ્યું છે। તો ખાસ કહેવાનો મતલબ એ કે જો આ રીતના આપણે દૂધ ગોળનો ઉપયોગ કરીએ તો આપણે જે કેમિકલવાળી જે આપણે કહીએ છીએ કે જે દવા એગ્રામાં જઈએ અને આપણે કહીએ કે ફૂલ ફ્લાવરિંગની દવા આપો, જ્યારે મગફળી આપણે વધતી હોય છે તો ત્યારે એમ કહે છે કે મગફળીને રોકવાની દવા આપો અને પછી પાછા આપણે વૃદ્ધિ કરાવવાની પણ દવા મારીએ છીએ। એટલે આમાં કોઈ જાતનું ખેડૂત જો વિચાર કરે તો આમાં ખેડૂતને નુકસાન જ છે, કેમ કે આપણે પહેલાં વૃદ્ધિ કરાવવાની અને પછી વૃદ્ધિ રોકવાની દવાનો ઉપયોગ કરીએ। એટલે આમાં તો કમાય છે જે આપણે આ દવા બનાવવાવાળા, બાકી ખેડૂતને તો આમાં કોઈ જાતનો ફાયદો થાય જ નહીં, કેમ કે ખેડૂતને ઘણું બધું જે આ એગ્રાના બિલ ભરી લે તો એની પાછળ વધે નહીં। પણ જો આ રીતના આ ખેતી કરીએ તો આપણે ગાય માતા હોય એ રખડે નહીં જે આપણે રસ્તા ઉપર, અને આપણે સારું જે આપણે ઓર્ગેનિક ખાવા પણ મળે। તો ખાસ એના માટે જ વિડીયો હતો કે જો આ રીતના ખેતી કરો તો આ ફાયદો થાય છે। જે તમે આખો વિડીયોની જે આ ક્લિપ છે બાજુમાં તમને બતાવી, સ્પ્રે કરું છું ત્યાં સુધીની, એટલે સબૂત ખબર પડે કે માણસને કે એમનો વિડીયો બનતા નથી। અને જો આ તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને જે બીજા ખેડૂત મિત્રો હોય એને શેર કરો કે જેથી કોઈ કદાચ 100 જણા જોઈ તો એમાંથી 5 જણા તો ઓર્ગેનિક ખેતી તરફ વળે। તો ખાસ એના માટેનો જ વિડીયો હતો। અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।